ઉંદરને કાચરી પછી ખિસકોલી બધું સૂકવેલું હોય ને, સુકવણ આપણે કેમ ગાજરની રાખીએ એવું ટોપલામાં વેચતા હતા બધું. પછી એમાં નીચે પેરેગ્રાફમાં બધું લખ્યું હતું કે ઇન્ડોનેશિયાનો આ વિસ્તાર છે, એમાં વર્ષમાં 4 મહિના કંદમૂળ, ભાજી, ફ્રૂટ, સી ફૂડ કાંઈ ના મળે તો સામાન્ય માણસની કક્ષાની બહાર મળે, કારણ કે 200 કિલોમીટર લેવા જાઓ કે એટલા પૈસા હોવા જોઈએ, પણ એકદમ પછાત વિસ્તાર હતો. એટલે 4 મહિના જે મજૂર વર્ગને એ છે ને એ આ બધું ખાય, આવું બધું સુકવણી, કાંઈ બીજો વિકલ્પ જ નથી આ જીવવાનો. એની જીવવાની ક્યાં એ લોકો કેવી રીતે હાલતા હશે, કેટલી બધી પોઝિશન. હા, બીજો વિકલ્પ જ નથી. કંદમૂળ ના મળે, અને મળે એ બધું એની કેપેસિટીની બહાર જ મળે. એટલે તમારે 100-200 કિલોમીટર લેવા જવું પડે, એટલા બધા પૈસા જોઈએ તો તમે એફોર્ડ કરી શકો. એટલે એ ગરીબ માણસ જ ગરીબ માણસની હેલ્પ કરવા માટે આ બધું જ્યારે સિઝનમાં સાચવતા એની સુકવણીના ઢગલા હોય. મેં રાખ્યું ફાઇલમાં, બધું કોઈક છોકરાઓને કહીશ કે આ કેટલી પરાકાષ્ઠા, કેટલું અઘરું છે, વિચાર તો તમને બધું મળી ગયું છે, એ ઘણાઈને નથી મળતું. એમ તમે જોવો, અઘરું છે, બહુ અઘરું. જ્યાં ત્યાગ કરવામાં આવે, ખરેખર આપણે પરમાત્માનો અવભાવ કરવો જોઈએ. આ છોકરાઓને ક્યારે દેખાડે? જ્યારે એને મૂકવું અને મેળવવાની અસમંજસ હોય ને ત્યારે એને કહેવાય કે તારે મૂકવું પડે, તે ઘણું મેળવ્યું, તેથી એને સેન્સ આવે. મેં ઘણી ફાઇલ બનાવી છોકરાઓને, જેથી એવી ભગવાન કરે ન આવે તો આપણે સમજાય પોતાની અંદરની એક વસ્તુની એક તાકાત આવે કે ગમે એ વસ્તુ બને તો આ ઘણા કટિંગ સાચવા છે કે એક આ બાજુ હિમાચલમાં સ્કૂલે જવા માટે અહીંયા દોરી બાંધી અહીંયા પુલ પાર કરવાનો, રોજ સ્કૂલ બેગમાં રાખવાનું ને જીવના જોખમે ઉપરથી નીચે જવાનું. પછી પાછું ઘરે જવું હોય ને ત્યારે પાછળની હાઈટ ઉપરથી જઈ અને પાછું નીચે ઉતરવાનું હોય દોડી પકડી. એ રોજ સ્કૂલે જવાનું, છતાંય જાય છે છોકરાઓ. કેવડી જોઈ એને કેવડો ભાવ અને કેવડો પ્રેમ અને જાનના જોખમે એમ એને આગળ વધવા માટે કાંઈ નડતું નથી. મામા તમે ને તો આપણે જલસા એમ છોકરાઓને બીજું તો કેવી રીતે સમજાય? આવું કંઈક હોય તો એને ખબર પડે કે મારા બાપા ખોટું નથી બોલતો, સાચું બોલે છે, આટલી મહેનત થાય છે. એટલે એવું ઘણું સાચવી રહ્યું. કોક દીક એને કિક મારવા માટે કેવું પડે, આપણે ન સમજાવી શકીએ તો સંજોગો સમજાવે કે ભાઈ તું કર. આવું કેટલી જે આખી પૃથ્વી કેમ જીવે છે એને ખબર હોય. ઉદનભાઈ, મેં છે ને આપણે ગુરુ કૃપાથી બોલું, આપણે તક્ષશિલામાં ચાણક્ય થયા ને, એટલે ચાણક્યને અપમાન કર્યું રાજાએ, અને ભોગી અને બ્રાહ્મણ અને સાધુનો દ્વેષ કરતો, સાધુ બ્રાહ્મણનો, અને એને પાટું માર્યું બ્રાહ્મણને, ચાણક્યને, કે હારા ઉપર તું તો ભિખારી છો. કે તો કે હવે કે તું મને કે પાટું મારસ ને કે હું જોઈ લઉં, હું તારો નાશ કરીશ. દેવદત્ત હતો, દેવદત્ત લગભગ એવું નામ હતું. રાજા બહુ રફ માણસ હતો. હવે એને એમ થયું કે મારે હવે એક એવો વ્યક્તિ ગોતવો છે કે જે વ્યક્તિ છે ને આ ક્રૂર રાજા છે ને તમને એક વસ્તુ કહું, મને બેહાડ્યો છે ને તો મારી કર્તવ્ય ફરજ આવે. અમારા બાપનો માલ નથી. એમ મનીષભાઈને કરિયાણાની દુકાને બેહાડ્યા છે ને તો મનીષભાઈની કર્તવ્ય ફરજ બધી રીતની આવે. એમાં એની છે ને એની અમુક એની માલિકી નથી. એમ ખરેખર તો એની માલિકી છે જ નહીં, એ નોકર જ છે. એમ હું નોકર જ છું, એમ ગોરધનભાઈ એ નોકર જ છે. ભૂપેનભાઈ કાંઈ કરે છે ને તો એ નોકર જ છે, અને ગુણુભાઈ કાંઈ કરે છે ને તો એ નોકર જ છે. આપણે નોકર છીએ. કોના? તો કે એક પરમ તત્વ, સદગુરુ તત્વ અથવા કોઈ પણ તમારી માથે જે હોય ને એને આપણે નોકર છીએ. ડૉક્ટર હોય ને તો ડૉક્ટર નોકર છે. ડૉક્ટર મહાન છે, પણ એની કર્તવ્ય ફરજ બજાવે ને તો ડૉક્ટરને ભેદ ન કરાય, ડૉક્ટરને મારું તારું ન કરાય, ડૉક્ટરને દુરુપયોગ ન કરાય. એના નિયમો છે બધા. ડૉક્ટર બને ને ત્યારે એને શપથ લેવી પડે. એમ અહીંયા હું બેહું તો મારે શપથ લેવી પડે, નિયમ પાડવા પડે. એમાં એ ગોતતો હતો. એ રાજા હતો ને, રાજા બહુ ક્રૂર હતો. રાજા એને કહેવાય કે જેને પ્રજાનું કલ્યાણ કરવું પડે. પ્રજાનું કલ્યાણ કરવા માટે એને નિયુક્ત કરીને એને પ્રજાની માટે પ્રજાનો નોકર છે.
એમ હું તમારા બધાનો નોકર છું. હું બોલું છું, હું તમારા બધાનો નોકર છું, પણ એ મને ખબર હોવી જોઈએ કે હું નોકર છું. હું નોકર છું ને એટલે મને અહીં બેહાડ્યો છે. હવે જો હું મારી નોકરી કર્તવ્ય નિષ્ઠાથી ન બજાવું ને, સાચી નીતિથી ન બજાવું ને, તો હું તમારો ગુનેગાર અને ઉપર પરમાત્માનો ગુનેગાર બનું, ભલે ને મારી માલિકી ન હોય. હવે એમાં એ ઓલા રાજાએ દુષ્કૃત્ય કર્યું, બ્રાહ્મણનું અપમાન કર્યું, અને એને કે તું તો ભિખારી છો. એ કે અરે વાઘરા કે અહીંયા ભીખ માગી કે, તો કે તું કે હું તો તને કોઈક નીતિવાળો રાજા માનતો હતો, તું આટલી અનીતિ કરશ કે જાય કે હું તારા રાજનો નાશ કરીશ. ધનંજય હતું નામે, અને પૂરેપૂરો ભોગી, અનંત સ્ત્રીઓને ભોગવે, અને હાવ રફ માણસ, એટલે કે હું તારા રાજનો નાશ કરીશ. પણ એની પાસે સૈન્ય એટલું બધું મોટું હતું ને જેની સીમા નહીં. હવે એમાં એ બહાર નીકળો, એટલે આમ ખોજ કરી નીકળો. એને કે હું મારી શિખા નહીં બાંધું. બ્રાહ્મણ હોય ને એની શિખા ન બાંધે, એટલે સમજી લેવાનું પૂરું. એટલે કે હું મારી શિખા હવે નહીં બાંધું જ્યાં સુધી તને તારા રાજ ઉપરથી ઓલું નહીં કરું ત્યાં સુધી. એટલે નીકળો ને એટલે એ ગોતતો હતો કે મને કોઈ એવી વ્યક્તિ મળે કે જે વ્યક્તિ આ રાજનો, આની પહેલાં મેં હમણાં જ વાત કરી હતી, આ મેં એપિસોડ જોયો તો એમાંથી જ કહું છું, આ રાજ છે ને એ રાજગાદી ઉપર બેહવાના પાત્ર ગોતું છું. મેં હમણાં જ વાત કરી 2-3 દી પહેલાં, તમે હતા ખબર નહીં, મને ખબર નથી, ગોરધનભાઈ હતા કદાચ, ત્યારે મેં આ એપિસોડમાં જોયેલી વાત કરું છું. એટલે એમાં એક એ હાયલા જતા હતા ને, એમાં જંગલમાં હાયલા હાલતા જંગલ જેવું એવું, એમાં એક છોકરો હાવ નાનકડો આવડો કહીશે, અને એ છોકરો ગરીબ માણસ, અને એને કામ એ લાકડા વીણવા આવ્યો હતો. અને એમાં એ ચંદ્રગુપ્ત મૌર્ય ઊભો હતો ને ત્યાં એક આમ નીકળ્યો ને ત્યાં લૂંટારું આવ્યા, અને એક શેઠ હતો ને એનું લૂંટ કરવા માંડ્યા. શેઠના દાગીનાની એનો થેલો લૂંટ કરવા માંડ્યા. છોકરાએ જોયું, અને છોકરાએ ગીલી દંડો લીધો, ગીલી ઓલો આપણે નો નાના હોય ને ગીલો, એ લઈને એને ઝાડવા ઉપર ઉભા રહીને 2 ચોરને એવું માર્યું ને કે 2 ચોર પડી ગયા. અને ઓલો શેઠ હતો ને, નગર શેઠ કે જે શેઠ હતો ને, એ પોતાનું લઈને નીકળી ગયો. એ કે સારું કર્યું, એ કે બચાવ્યો તે મને, નીકળી ગયો ને એટલે આને જોયું કે આનું નિશાન પાક્કું છે. એટલે છોકરા અહીંયા ત્યાં શું કર્યું કે, તો કે મેં છે ને ઓલો શેઠ હતો ને એ તો નિર્દોષ હતો, પણ આ 2 જે ચોર હતા ને કે એ 2 ચોર એને મેં એવી રીતે માર્યા છે કે એને મેં એ મરી જાય એમ નથી માર્યા, એના મગજ ઉપર મેં અહીંયા માર્યા છે, અને એવી રીતે માર્યા છે કે થોડીક વાર પછી પાછા જાગી જાય, ત્યાં સુધીમાં ઓલો નીકળી જાય. મેં એને મારી નથી નાખ્યા કે મારી પાસે એ કળા છે, એને મારી નાખવું કે. એટલે એને ખબર પડી કે આ દયાળુ છે, નીતિવાળો છે, અને સાચો છે. તો કે હવે તું ક્યાં જાસ? તો કે હું તો એ કે મારા ગુરુના આશ્રમમાં લાકડાની બારી લઈને ગુરુના આશ્રમમાં ગયા. તે ગુરુ ગાયરું વાળી તારી માને એ કે ધાન ના કે મોડું કેમ થયું ને આમ ને તેમ, હવે તારે કે 5 બોરી પાછી લઈ આવવી પડશે એ કે. અને ગુરુ આવડી ગાયરું દે, 2 કટકા ગાયરું દે. એટલે આ કે આ છોકરો મારે જોઈ છે, આ તારો છોકરો. તો કે મારી પાસે આવા 500 છોકરા હે કે, અને બળવાન છે કે, પણ કે મારે આ જોઈ છે, આના જેવું બળવાન કોઈ નથી. તો કે શરત લગાવ. તો કે કઈ શરત લાગે? તો કે જો આને ચંદ્રગુપ્ત ને કે આ રહ્યો ને કે એને આ રહ્યો ને કે એ જો હારી જાય ને તો તારે મારું નોકર થઈ જવાનું. ચંદ્રગુપ્ત ને તો કે કબૂલ. હવે ઓલો આવડો છોકરો અને ઓલો આવડો મોટો પહેલવાન સામે મૂક્યો, અને એ તો બધા કેવા હોય, જંગલમાં રહેતા હોય બધા કઈ જેવા તેવા થોડા હોય, એ તો કાયદેસર. એટલે એ કે આની સામે તાર લડવાનું, કે આની સામે આ બચોલિયું જીતી ગઈ કે
તો કે હું એને જીતાડી દઈશ. કોણે કીધું? ચાણક્ય. એ કે હું એને જીતાડી દઈશ. એમાં બેયને કુસ્તી કરવાનું કીધું. એટલે ઓલો રાજા તો બેઠો, એ ગુરુ હતો ને એ બેઠો ગાદી ઉપર. હમણાં એ કે આ બચોલિયાને મારીને ઉડાડી દે કે. ત્યાં એ લડવાનું શરૂ કરવાનું હતું ને ત્યાં એને કાનમાં એક શબ્દ કહી દીધો ચંદ્રગુપ્ત મૌર્ય કે એના પગ છે ને એની ઉપર તારે ઘા કરવાનો અને પગ તોડી નાખવાનો. તારે અહીંયા છે ને એ ભલે ગમે એટલો ઊંચો રહ્યો, એની દુખતી રગ તારે જોઈ લેવાની. દુખતી રગ આ છે ને અહીંયા ઘા કરવાનો. હવે એમાં એ ઘા કરવાનો હતો ને, એટલે એમાં ઘા કરતો હતો ને, એમાં તો ઓલો બળવાન હતો ને, નાને મારો હારો છટકી જાય, આમ પકડવા જાય તો છટકી જાય, નાનકડું રહ્યું. અને એમાં એને આ વાત હું કામ કરું છું, મૂળ સ્થિતિ કોઈ પણ સંત મહાપુરુષ છે ને કઈ રીતે નીકળીને નક્કી નથી કાંઈ. અને એમાં ઓલો રાજા રહ્યો ને કે જો એ ઓલા ને કે તું હારી ગયો તો તને તોડી નાખીશ. એમાં ચંદ્રગુપ્ત મૌર્યનું ધ્યાન ધ્યાન થઈ ગયું. જો મોટા મોટી વસ્તુ કઈ છે? ધ્યાન. ધ્યાન છે ને તમારી બહુ મોટી વસ્તુ છે. તમારું ધ્યાન, તમે કરિયાણું જોગતા હોય, જો તમારું ધ્યાન ન હોય તો ખાંડ ઢોરાઈ જાય. એટલે તમારા બા હોય ને કંઈક કરતા હોય ને તમે તું તારાથી કંઈક ઢોળાઈ જાય, બાકી ધ્યાન તો રાખતો જા. હું આ સત્સંગ કરું છું તો મારું ધ્યાન હોવું જોઈએ. હું કાંઈ બોલું છું તો મારું ધ્યાન હોવું જોઈએ. તમે સાંભળો ને તમારું ધ્યાન ન હોય તો બધે ધ્યાન લાગે. એટલે હાલવામાં ધ્યાન તો રાખ, એટલે ખાવામાં ધ્યાન ન રખાય. એટલે તમે રસોઈ કેવી બનાવી, આમાં કાકરા આવે, ધ્યાન રાખતા જાઓ ને, બધે ધ્યાન લાગે. અને ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, ધ્યાન બધે લાગે. એમાં એ છોકરાનું 1 સેકન્ડ પૂરતું ધ્યાન ચૂક્યું ને, એટલે ઓલાય પકડીને આમ પછાડ્યો ને ત્યાં એક બાઈની ચીસ આવી. એટલે ઓલો છોકરો પડ્યો હતો ને, ત્યાંથી માંડ ઉભો થઈને દોડ્યો. અહીંયા બધાય હતા. કેટલા હતા? લગભગ 150 હતા. અને એ ગુરુ હતો. અને ચંદ્રગુપ્ત આપણે ચાણક્ય હતા. એટલે ઓલો દોડ્યો ને, ભાગ્યો એટલે બધા ક્યાં ભાગ્યો કાં કે. એટલે ઓલી બાઈની અવાજ આવ્યો એટલે ભાગ્યો. એટલે એ ગયો ને તો એક કુટિયામાં એક ચિત્તો કે એવું પ્રાણી આવ્યું હતું. અને એ જે ગુરુ હતા ને એની ઘરવાળી ત્યાં હતી. હવે એ કોઈ કાળે એ છે ને એટલું બધું ખતરનાક પ્રાણી હતું ને કે એ કે હું તને ખાઈ જાઉં. ઓલી બાઈને કે હવે કેમ કરવું? એટલે ચંદ્રગુપ્ત અંદર ગયો, જોયું એ છોકરાએ. હવે શું કરું? ત્યાં હાથમાં એક લાકડી દેખાઈ ગઈ. લાકડી ઉપાડીને ઓલા છે પ્રાણી આમ જમ્પ મારવા જતો ને મોઢું કર્યું, એને મોઢામાં નાખીને માર નાખ્યો. અને ઓલી બાઈ બચી ગઈ ને એટલે ગુરુએ કીધું કે આ છોકરો તું કેસ નહીં, જોઈ દયાળુ છે અને સાચો લઈ જાય કે આ છોકરો તને આપ્યો. પછી બહુ મોટો કેટલું બધું હંમેશા યાદ રાખો, આ પરમાત્માની રચનામાં બહુ જાગીને જીવો. તમારી એક સેકન્ડ છે ને એ જાગીને જીવો. તમે કાંઈ પણ કરતા હો ને જાગીને કરો. તમે જમતા હો તો જાગીને જમો. જ્ઞાનમાં નહીં હો, તમારી રીતે તમે જાગૃત હોશમાં કામ કરો, હોશથી બોલો, હોશથી સાંભળો, હોશથી જીવો. મહાપુરુષોનું લક્ષણ છે મોટા મોટું એ હોશમાં હોય. એની તમામ ક્રિયા છે ને જાગૃત હોય. બાર વરમાં